નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા। નજર કરીશું મહત્વના સમાચાર ઉપર। કેન્દ્ર સરકારે દિવંગત પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની સમાધિ બનાવવા માટે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં રાજઘાટ સંકુલની અંદર એક વિશેષ સ્થળની ઓળખ કરવાની મંજૂરી આપી। લેખિકા અને પ્રણવ મુખર્જીની પુત્રી શર્મિષ્ઠા મુખર્જીએ ટ્વીટ કરીને આ માહિતી આપી છે। રાજધાની દિલ્હીમાં ચૂંટણીનું બ્યુગલ ફૂંકાયું છે। 5 ફેબ્રુઆરીએ વોટિંગ થશે અને 8 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર કરાશે। દિલ્હી વિધાનસભાની 70 બેઠકો માટે એક તબક્કામાં જ મતદાન થવાનું છે। 8 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થઈ જશે। વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં જ રાજકીય પક્ષોમાં સળવળાટ જોવા મળ્યો। અમદાવાદ શહેરમાં રેપિડો, ઓલા, ઉબેરની બાઇક અને કાર સર્વિસ બંધ કરવાનો નિર્ણય આરટીઓએ લીધો છે। આરટીઓને ફરિયાદ મળતા અમદાવાદ આરટીઓએ આ નિર્ણય કર્યો છે। ઘણા સમયથી રિક્ષા ચાલકોની આ માંગણી હતી। બજેટ પહેલા અર્થતંત્ર માટે માઠા સમાચાર આવ્યા છે। ચાલુ નાણાકીય વર્ષ 2024-25માં દેશનો ગ્રોથ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે કે જીડીપી વૃદ્ધિ દર 6.4 રહેવાનો અંદાજ છે। ગત નાણાકીય વર્ષમાં દેશની અર્થવ્યવસ્થા 8.2% દરે વૃદ્ધિ પામી હતી। 7 જાન્યુઆરી 2025ના રોજ જાહેર કરાયેલા સરકારી આંકડામાં આ જાણકારી આપવામાં આવી છે। ભારતીય વાયુસેનાએ અગ્નિપથ યોજના હેઠળ અગ્નિવીર વાયુ ભરતી 2025 માટે અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। એટલે કે 7 જાન્યુઆરી 2025થી આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। વાયુસેનાએ આ અંગે પહેલા જ તેની સૂચના જારી કરી દીધી હતી। રસ ધરાવતા ઉમેદવારો અધિકૃત વેબસાઇટ પર જઈને અરજી કરી શકે છે। અરજી કરવાની છેલ્લી તારીખ 27 જાન્યુઆરી 2025 છે। ઉત્તરાયણના તહેવારમાં ધાબેથી પડવા વાગવાના બનાવમાં વધારો થતો હોય છે। તેના પગલે 108 દ્વારા આ વર્ષે પણ સમગ્ર તૈયારીઓ કરવામાં આવી છે। રાજ્યભરમાં ઠંડીએ પોતાનું જોર બતાવવાનું શરૂ કરી દીધું છે। એવામાં હવામાન વિભાગે પણ આગાહી કરી છે। આગામી 2 દિવસ રાજ્યમાં તાપમાન 2 થી 3 ડિગ્રી સુધી ગગડશે, જેનાથી ઠંડીનો ચમકારો જોવા મળશે। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 3 દિવસ અમદાવાદનું લઘુત્તમ તાપમાન 13 ડિગ્રીની આસપાસ જોવા મળશે। આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અને પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા તેમજ અન્ય અતિથિગણની ઉપસ્થિતિમાં 11 જાન્યુઆરીએ અમદાવાદથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025નો પ્રારંભ કરાવશે। 11 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી દરમિયાન આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે। રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વધુ એક મહત્વપૂર્ણ પ્રજાલક્ષી નિર્ણય। રાજ્યના 32 જેટલા માર્ગો પર નેટવર્ક સુવ્યવસ્થિત કરવા નવા મેજર માઇનોર પુલોના નિર્માણ માટે 759 કરોડના મંજૂર કર્યા છે વિકાસના કામો। મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ગુજરાતમાં NH-48 પર 210 મીટર લાંબા પુલનું બાંધકામ પૂર્ણ। આ પુલ 72 પ્રીકાસ્ટ સેગમેન્ટનો સમાવેશ કરે છે અને તેનો ગાળો 40 મીટર પ્લસ 65 મીટર પ્લસ 65 મીટર પ્લસ 40 મીટર છે। આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર। વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ। નમસ્કાર।